નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું કારેલાનું શાક, એ પણ એકદમ સરસ ટેસ્ટી મસાલેદાર. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા કારેલા લીધા છે, મીડિયમ સાઇઝના કારેલા લીધા છે. એને 2 થી 3 પાણીથી ધોઈ દીધા. આ છાલની ઉપર પણ થોડી માટી હોય છે, એટલે આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને આને આપણે છોલી અને કટ કરી લઈશું. આને આપણે ઝીણા જ કટ કરીશું, બહુ મોટા કટ નહીં કરીએ. મિત્રો, કારેલાને આપણે આ રીતે ગોળમાં કટ કરી અને લઈ લીધા છે. હવે આપણે પર થોડું મીઠું એડ કરી દઈશું અને કારેલાને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે આપણે મૂકી દઈશું, જેથી મીઠાથી પાણી થોડું છૂટશે અને એની કડવાશ રહી એ થોડી ઓછી થશે. તો આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દીધું છે. આ રીતે આપણે મિક્સ કરી અને કારેલાને રેસ્ટ આપીશું. મિત્રો, આપણે કારેલાને કટિંગ કરી અને મીઠું નાખી અને આપણે 15 મિનિટ માટે મૂકી દીધા હતા. તો સારું એવું એમાં પાણી છૂટી ગયું છે. હવે કારેલાને 2 થી 3 પાણીથી પહેલાં તો ધોઈ લઈશું અને ગેસ ઉપર આપણે થોડું ગરમ પાણી પણ મૂકી દઈશું. મિત્રો, પાણી સરસ એવું ઉકળી ગયું છે. એમાં આપણે થોડી હળદર એડ કરી દઈશું અને કારેલાને તો આપણે મીઠું એડ કરી અને મૂક્યા હતા, એટલે કારેલામાં મીઠું એડ નહીં કરીએ. અત્યારે ગરમ પાણીમાં આપણે કારેલાને ધોઈ અને એમાંથી જે પણ બી નીકળે એ બધા મસળી અને કાઢી અને કારેલાને આપણે આની અંદર એડ કરી દઈશું. હું તો આમાં વધારે બી કાઢતી નથી, કે અમને તો કારેલાના બી શાક સાથે સારા લાગે છે. તમારે બી બધા કાઢવા હોય તો તમે કાઢી શકો છો. હવે આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને ચલાવીશું. ત્યારબાદ એનું પાણી નિતારી અને કારેલાને આપણે નીચોવી લઈશું. મિત્રો, એક ઉભરો આવી ગયો છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને કારેલાને આપણે આ રીતે ઝારાની મદદથી અલગ લઈ લઈશું વાસણમાં. મિત્રો, કારેલા ઠંડા થાય ત્યાં સુધી આપણે મસાલો રોસ્ટ કરી દઈશું. તેના માટે જીરું, 2 મરચાં લીધા છે, સૂંઠ આપણે લીધી છે, 2 લવિંગ અને ધાણા અને વરિયાળી લીધી છે. આને આપણે થોડા શેકી લઈશું. થોડો કલર ચેન્જ થાય અને ધાણા અને જીરુંનું શેકાવાની સુગંધ આવે એટલે ગેસને બંધ કરી અને આને આપણે મિક્સરમાં પીસી લઈશું. મિત્રો, આપણે મસાલાને પીસી લીધો છે મિક્સરમાં. હવે વઘારની શરૂઆત કરીએ. તો કડાઈમાં આપણે તેલ લઈ લઈશું. તેલ આપણું થોડું થાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરી દઈશું. એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે થોડી બ્રાઉન થવા દઈશું. એમાં આપણે મીઠો લીમડો એડ કરી દઈશું. ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કારેલાને નીચોવી અને બધું પાણી આપણે કાઢી લઈશું. આપણે એકદમ ઓવરકુક નથી કર્યા. ગરમ પાણીમાં ખાલી એક ઉભરો આવે ત્યાં સુધી આપણે કારેલાને રાખ્યા હતા. આ રીતે નીચોવી અને બધું પાણી એનું આપણે કાઢી લઈશું. મિત્રો, ડુંગળીનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે. આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈશું.
મીઠું એડ કરીશું એટલે ઝડપી ડુંગળી એકદમ સરસ પકી થઈ જશે. હવે આપણે એમાં વાટેલું લસણ એડ કરી દઈશું 1 ચમચી જેટલું. હવે આપણે એમાં કારેલાને પાણી નીકાળી અને નીચોવી લીધા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. વાસણ આપણે જાડા તળિયાવાળું લઈશું તો કારેલા નીચે ચોંટશે નહીં. આપણે જાડું તળિયાવાળું જ વાસણ લીધું છે. કારેલામાં આપણે ગરમ કર્યા ત્યારે હળદર એડ કરી દીધી છે એટલે સરસ એવો કારેલાનો કલર પણ આવી ગયો છે. એકાદ મિનિટ આપણે આ રીતે ચલાવીશું. ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરીશું. આપણે કારેલાને ચલાવ્યા બાદ આપણે ઢાંકી અને હળદર અને મીઠા સાથે આને આપણે કૂક થવા દઈશું. થોડી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મરચું એડ કરીશું. બીજા મસાલા આપણે કારેલા થોડા કૂક થઈ જાય ધીમા તાપે ત્યારબાદ એડ કરીશું અને આપણે ઢાંકી દઈશું. અને મિત્રો આપણે શાકને ચેક કરી લઈશું. કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે. આપણે એમાં મસાલા એડ કરી દઈશું. બીજા મરચું આપણે પહેલાં એટલે નથી કર્યું કે મરચું અને દાણા જીરું એડ કર્યા પછી કારેલા નીચે ચોંટી જાય છે. એટલે આપણે કારેલા એકદમ સરસ કૂક થઈ જાય વરાળું ત્યારબાદ જ આપણે મરચું અને ધાણા પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ આપણે જે મસાલાને મિક્સરમાં પીસ્યો છે એ મસાલાને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. કારેલાને એકદમ સરસ મસાલા સાથે ભેળવી દઈશું અને ઢાંકી અને 5 મિનિટ માટે એને કૂક થવા દઈશું. મિત્રો આપણે કારેલાને ચેક કરી લઈશું. કારેલા સરસ એવા કૂક થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણે ઉપર કોથમીર એડ કરી દઈશું. મિત્રો કારેલાનું મસાલેદાર શાક બની અને રેડી થઈ ગયું છે પરોઠા અને રોટલી સાથે ખાવા માટે. મિત્રો આને આપણે સર્વ કરી લઈએ. મિત્રો રેડી છે આપણું મસાલેદાર કારેલાનું શાક, જે આ સિઝનમાં હોળી પછી તો ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. હૃદયને પણ મજબૂત કરે છે, પાચનને પણ સુધારે છે, ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. શુગરના જે મરીઝ હોય જેને શુગરની પ્રોબ્લેમ હોય અને કારેલાનું શાક ખાઓ તો શુગર પણ કંટ્રોલમાં રહે છે. આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો તો આ શાક તો તમારે ઘરે બનાવીને જરૂરથી ખાવું જોઈએ. પેટના રોગોને પણ, પેટમાં જો અપચાની કે એની પ્રોબ્લેમ હોય તો એને પણ દૂર કરે છે અને મોટાપો પણ દૂર કરે છે. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.